આજે આપણે મસાલેદાર ભરેલા ભીંડાનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી અને નવી જ રીતે એનો મસાલો કરી અને આ શાક તમે આ રીતે બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે. આ શાકને તમે રોટલી અને પૂરી સાથે સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈશું. તો ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગના દાણા લીધા છે. તો સિંગના દાણાને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે. હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો જોઈ શકો છો સિંગના દાણા સરસ રીતે અહીંયા શેકાઈ ગયા છે. વધારે પડતા તેને નથી શેકવાના, નહીં તો તે બળી જશે અને તેનો સ્વાદ એકદમ કડવો થઈ જશે. એટલે આપણે એને હલકા જ શેકીશું. એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને હવે એ જ પેનમાં આપણે તલ શેકવાના છે. તો 1 ચમચી તલને આપણે એડ કરી એને તરત જ આપણે કાઢી લેવાના છે, કેમ કે ગરમ હશે એટલે તલ ફૂટવા લાગશે. એટલે તલને આપણે ફટાફટ કાઢી લઈશું. હવે આપણે એ જ પેનમાં 1 ચમચી બેસન લેવાનું છે અને બેસનને આપણે શેકવાનું છે. તો જેવી રીતે આપણે સિંગના દાણા અને તલ શેકીએ એવી જ રીતે આપણે બેસનને પણ એકાદ મિનિટ જેવું શેકી લઈશું. તો આ રીતે શેકેલા બેસન તમે કોઈ પણ શાકમાં એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. અને ક્યારે પણ શેકેલો જ બેસન એડ કરવાનો, ક્યારે એમનેમ બેસન નહીં એડ કરવાનો, નહીં તો ચીકણું થઈ જશે શાક. હવે આપણે કાઠિયાવાડી શાક બનાવીએ છીએ એટલે લસણની ચટણી તો બનાવવી જ પડે. એટલે અહીંયા આપણે લસણની કળી અને 1 ચમચી આપણે મરચું એડ કરી તેને આપણે વાટી લેવાની છે. તો અહીંયા આપણી લસણની ચટણી પણ બનીને તૈયાર છે. હવે આપણે ભીંડાને ભરવા માટે ભીંડિયા કટિંગ કરવાના છે. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે અને હવે આપણે ભીંડાને મેં અગાઉથી ધોઈ અને લૂછી પણ લીધા છે. એને આપણે ઉપર અને નીચેની સાઈડથી કટ કરી દઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાની છે. અને એવી જ રીતે આપણે બધા જ ભીંડાને ભરવાના છે. તો આપણે કોઈ પણ ભરવા શાક બનાવતા હોય તો આપણે એને વચ્ચેથી કટ કરીએ છીએ. તો આપણે આ રીતે વચ્ચેથી એક કટ લગાવી દઈશું અને એને બધા જ ભીંડાને એવી રીતે આપણે સુધારી દેવાના છે. તો અહીંયા મેં બધા જ ભીંડાને સરસ રીતે કટિંગ કરી લીધા છે. હવે આપણે જે સિંગના દાણાને શેક્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે. તો મિક્સર જારમાં તેને એડ કરી તલ પણ એડ કરી એને આપણે પીસી લેવાનું છે. હવે આપણે એમાંથી મોટી 2 ચમચી જેટલા એ પાવડર આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે, જેમાં આપણે મસાલો બનાવવાનો હોય. એમાં આપણે લસણની ચટણી જે વાટીને રાખી છે તે બધી જ એડ કરી દઈશું. સાથે આપણે થોડા મસાલા કરીશું. તો આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. પછી આપણે શેકેલો જે બેસન છે એ પણ એડ કરી દઈશું, લીલા ધાણા એડ કરી દઈશું. જો ગળપણ પસંદ હોય તો તમે અહીંયા ખાંડ એડ કરી શકો છો અથવા લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ આપણે બંને સ્કીપ કર્યું છે કેમ કે આપણે ગળપણ નથી એડ કરવાના. હવે બધું જ આપણે તેલ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મસાલો તૈયાર કરી દેવાનો છે. તો કોઈ પણ ભરવા શાકમાં તમે આ મસાલો એડ કરશો તો શાક એકદમ ટેસ્ટી બનશે. તો બધો જ મસાલો મેં સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે જે ભીંડા તૈયાર કર્યા છે એમાં આપણે ભરવાનું છે. તો ભીંડાની જે ચીરી પાડી છે એમાં આ રીતે આપણે સ્ટફ કરી દેવાનું છે અને એકદમ દબાઈને મસાલો ભરીશું, જેથી આપણા ભીંડામાં મસાલો જ્યારે પણ તેને ફ્રાય કરીએ ત્યારે એમાં ભરેલો રહે. એટલે આપણે ભીંડામાં એકદમ પરફેક્ટ જ મસાલો ભરીશું. બધા જ ભીંડાને આપણે સરસ રીતે ભરી અને તૈયાર કરી દીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ભીંડા આ રીતે ભરી લેવાના છે. હવે આપણે ભીંડા માટે આપણે તેલ ગરમ કરવાનું છે. તો આપણે તેલ અહીંયા વધારે પડતું એડ કરવાનું, કેમ કે જ્યારે પણ ભીંડા એડ કરીએ ત્યારે એ બધું જ તેલ ઓબ્ઝર્વ કરી લેશે મસાલાના કારણે. એટલે આપણે આગળ પડતું તેલનું પ્રમાણ રાખવાનું. બધા જ ભીંડાને આપણે એક એક કરી અને આ રીતે ગોઠવી દેવાના છે. તો અહીંયા આપણે બધા જ ભીંડાને એકદમ સરસ રીતે ગોઠવી દીધા છે. મસાલો તેનો નીકળી ના જાય એવી જ રીતે આપણે ગોઠવવાના. હવે આપણે ઢાંકણ ઢાંકી આપણે સ્લો ગેસ ઉપર તેને 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું છે. અને 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો નીચેના ભીંડા જે છે એને ઉપર લાવવાના છે અને ઉપરનાને નીચે લઈ જવાના છે.
તો ધ્યાનથી કરવાનું, મસાલો બધો બહાર ના નીકળી જાય. એવી જ રીતે આપણે હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે. અને પછી ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી તેને 2 થી 3 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દેવાનું છે. તો આ રીતે આપણે 5 મિનિટ જેવું ભીંડાને થવા દેવાના છે અને સ્લો ગેસ પર જ તેને થવા દઈશું. અને બંને સાઈડ એકદમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. તો ઉપરથી આપણે થોડું મીઠું એડ કરીશું, જેથી ભીંડા બહારથી પણ એકદમ મીઠાશવાળા લાગે. હવે જે મસાલો આપણો બચી ગયો છે એને આપણે એડ કરી દેવાનો છે. તો આ વધારાનો મસાલો આ ભીંડાનો ટેસ્ટ એકદમ વધારી દેશે. મસાલેદાર ભીંડા લાગશે. તમે આ રીતે બચેલો મસાલો ઉપરથી એડ કરી દેશો તો બધા જ ભીંડાને આપણે સાઈડ ચેન્જ કરી દીધી છે અને સરસ મજાનું તેલ એકબીજાને કોટિંગ થાય એ રીતે આપણે કરી દીધું છે. હવે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરીથી 2 થી 3 મિનિટ જેવું તેને આપણે પકવવા દેવાના છે. એકદમ સરસ ભીંડા ચડી જાય એ રીતે આપણે તેને કૂક કરી લઈશું. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ભીંડા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો તમે આ રીતે ભીંડાનું શાક બનાવશો તો તમારું શાક ક્યારેય પણ ચીકણું નહીં થાય અને એકદમ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો ભીંડાને આપણે સર્વ કરીશું. તો આ ભીંડાને તમે રોટલી, પરાઠા કે પછી પૂરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ક્યારેક પણ નવી જ રીતે ભીંડા બનાવવા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. ભીંડાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલના બાજુમાં બેલ આઇકોન છે તે દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે.